17મી સપ્ટેમ્બર એટલે કે આવતીકાલથી લઈ અને 2જી ઓક્ટોબર ગાંધી બાપુના જન્મદિવસની ઉજવણી સુધી અને ત્યારબાદ 2જી ઓક્ટોબરથી 31મી ઓક્ટોબર સ્વચ્છતા હી સેવા કેમ્પેન ચાલશે. આગામી સમયમાં જે નવરાત્રી મહોત્સવ થવાનો છે તેમાં પણ લોકો સ્વચ્છતા સાથે આ મહોત્સવને માણે ઉજવે, માં શક્તિની ભક્તિ અને આરાધનાની સાથે આપણા સ્વાસ્થ્ય માટે જરૂરી એવા સ્વચ્છતાને પણ પ્રાધાન્ય આપવામાં આવે અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા આની સ્પર્ધા પણ કરવામાં આવશે, એવોર્ડ પણ આપવામાં આવશે અને એ લોકોને પ્રોત્સાહન પણ આપવામાં આવશે. આખા દેશભરમાં સ્વચ્છતા હી સેવા એટલે સ્વચ્છોત્સવની આયોજન કરવામાં આવી રહ્યા છે. એ 17મી સપ્ટેમ્બર મીન્સ કાલથી 2જી ઓક્ટોબર સુધી આ ઝુંબેશ ચાલવાના છે. આ પહેલા ઝુંબેશ છે, આના પછી પણ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કાયમી સ્વચ્છતા માટે પ્લાનિંગ કરી રહ્યા છે. આના સંદર્ભમાં આવનારા નવરાત્રી, દશેરા, દિવાળી, ક્રિસમસ જે પણ ફેસ્ટિવલ્સ આવશે એમાં અમે ક્લીન અને ગ્રીન ઉજવવા માંગીએ છીએ. પણ અમારું એક એમને બધાને સૂચન છે કે આ નવરાત્રી જે તમે કરશો અમે સ્વચ્છ નવરાત્રી તરીકે કરવાનું છે. એટલે પ્લાસ્ટિકનો મિનિમમ વપરાશ અથવા ગંદકી કરનાર લોકોને દંડ કરવો અથવા એ ગંદકી ના ફેલાવવા માટે અપીલ કરવાનું છે. એમને અલગ મીટિંગ પણ કરવાના છે. સાથે સાથે તેને ગ્રીન નવરાત્રી એટલે મિનિમમ યુઝ ઓફ પ્લાસ્ટિક્સ અને મેક્સિમમ ઇકો સેન્સિટિવ, ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ્સ યુઝ કરવા માટે અમે એમને સૂચન કરવાના છે.